વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ દિયોદર તાલુકામાં રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે। રવિવારે યોજાયેલા મતદાન બાદ મંગળવારે દિયોદર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઈ હતી અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। પરિણામ મુજબ દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો જીતતા તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે, જ્યારે ભાજપે 10 બેઠકો મેળવી છે। તો બીજી તરફ જિલ્લા પંચાયતની 5 બેઠકોમાંથી કોંગ્રેસે 3 બેઠકો જીતતા બહુમતી મેળવી છે અને ભાજપે 2 બેઠકો કબજે કરી છે। પરિણામ જાહેર થતાં જ મોડેલ સ્કૂલ બહાર વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ હતી। ફુરહાલ ફહેરાવી વિજેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિજેતા ઉમેદવારોએ પ્રજાના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી તાલુકાના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી। ચૂંટણીના કેટલાક પરિણામો ખાસ ચર્ચાનો વિષય બન્યા હતા। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈની હાર નોંધપાત્ર રહી, જ્યારે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના પુત્ર નારણભાઈ ભુરિયાએ કોંગ્રેસ તરફથી જીત મેળવી રાજકીય વલણને મજબૂત બનાવ્યું છે। તે ઉપરાંત દિયોદર તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ભવાનજી ઠાકોરનો જિલ્લા પંચાયત બેઠક પર પરાજય થયો હતો, જ્યારે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પરાગભાઈ જોશીના પુત્રવધુએ જીત મેળવી હતી। તાલુકાની મોજરૂ અને રાંટીલા બેઠકો પર રસપ્રદ પરિણામો સામે આવે છે। મોજરૂ જૂના બેઠક પર ભાજપના આશાબેન મનુભાઈ કાપડીનો અંદાજે 694 મતે વિજય થયો હતો, જ્યારે રાંટીલા બેઠક પર ભાજપના શક્તિદાન મૂળજીભાઈ ચાવડાએ 124 મતે જીત મેળવી હતી। બંને બેઠકો પર અલ્પસંખ્યક મતદારો ધરાવતા પરિવારોના ઉમેદવારો વિજેતા બનતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે। હારેલા ઉમેદવારોએ પણ પ્રજાના નિર્ણયને શિરોમાન્ય ગણાવ્યો હતો અને આગામી સમયમાં વધુ મજબૂતાઈ સાથે પ્રજાસેવા કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો। જિલ્લા પંચાયત મતદાર વિભાગના તમામ મતદારો અને તમામ પ્રજાએ મારા ઉપર જે પ્રેમ અને લાગણી દર્શાવી છે એ બદલ હું ખૂબ જ વિનમ્ર ભાવે તમામ જનતાનો ખૂબ જ આભારી છું। મને સેવા કરવાનો જે મોકો આપ્યો છે અને એ બદલ હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। સાથે સાથે આ મારી વિજય યાત્રામાં આદરણીય શિવાબા ભુરિયા, આદરણીય ભરતસિંહભાઈ વાઘેલા, ગેનીબેન જે અને મારા સારથી તરીકે જે કામ કર્યું એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને આ વિશે ખાસ કરીને અને પૂરું કોંગ્રેસ પક્ષનું પૂરું સંગઠનનું માળખું મારા પ્રત્યે જે પૂરી લાગણીથી જે મહેનત કરી છે એ બદલ એમનો પણ આભારી છું। અને ખાસ કરીને મારે એટલું જ કહેવાનું છે કે જનતા જનાર્દન છે અને રાજશક્તિ સામે હંમેશા જનશક્તિનો વિજય થાય છે। આમાં જનશક્તિનો વિજય થયો છે। સમગ્ર જનતાનો, સમગ્ર પ્રજાનો, તમામનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જનતા પાર્ટી બવડી મંડળ ચાર ગામ દિયોદર તાલુકા પંચાયતની સીટ મોજરૂ જૂનાના ઉમેદવાર કાપડી આશાબેન મનુભાઈ અમે ભવ્ય વિજય મેળવી છે તે બદલ ચારેય ગામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ચારેય ગામ વતી અમે ખાતરી આપીએ છીએ કે કંઈ પણ પ્રજાનું કંઈ કામ હશે તો અમે ખાતરી આપીએ છીએ કે અમારાથી જે બને સપોર્ટ કરીશું અને કામ કરીશું। અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર। નાની સમાજમાંથી આવતા વ્યક્તિને લોકોએ ખોબલે મત આપ્યા। લોકોના અમે રોડી છીએ કે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને બહુ જંગી મતે અમને જીતાડ્યા છે, તે બદલ અઢારે આલમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને ધન્યવાદ કરીએ છીએ। 10 તાલુકા પંચાયતની સીટ ઉપર આવતા ઝાલોડા, નરણા, વાતમ નવા અને વાતમ જૂના તમામ મતદારોએ કોંગ્રેસ તરફથી મતદાન કરી અને મને ભારે લીડથી મને વિજય અપાયો છે। એ બદલ ચારેય ગામોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યની અંદર આ ચારેય ગામોની અંદર સારો વિકાસ થાય, સારા રોડ રસ્તાઓ બને અને બધાનું સારું કામ થાય એવા પ્રયત્ન કરતા રહે। શિવાબાઈ રાજકારણની અંદર લાંબા સમયથી છે અને આ મારી પ્રથમ ચૂંટણી હતી। પ્રથમ ચૂંટણીની અંદર લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ભારે લીડથી જીતાવી એ બદલ તમામ જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।
દિયોદર તાલુકા અને લાખણી તાલુકામાંથી મેજોરિટીની જિલ્લા પંચાયતની સીટો કોંગ્રેસ તરફી વિજય થઈ છે. બંને જગ્યાએ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પરચમ વિજય થયો છે. યુવાઓ, સાથીઓ, વડીલો, માતાઓ, બહેનોનો એક તરફી મતદાન કરી કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ મહેનત કરી અને સૌ ખભે ખભા મિલાઈ કોંગ્રેસના પૂરા મવડી મંડળે મહેનત કરી અને દિયોદર તાલુકા પંચાયત અને લાખણી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી બની રહી છે અને કોંગ્રેસના પ્રમુખ તરીકે ટૂંક સમયમાં શપથ ગ્રહણ થવા જઈ રહ્યા છે. જિલ્લા પંચાયત દિયોદરમાં 5 માંથી 3 જિલ્લા પંચાયતો કોંગ્રેસ જીતી છે. સાથે સાથે લાખણીમાં બી જંગી મતોથી 5 માંથી 3 સીટો કોંગ્રેસ પાર્ટી જીતી છે. એટલે આપ જોઈ શકો છો લોકોએ હવે મન બનાવ્યું છે અને આવનાર સમય કોંગ્રેસનો છે અને 2027નું બીગલ વાગી ચૂક્યું છે. ધન્યવાદ. આજે આમ તો સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ ખૂબ સારો હતો અને હું તો પહેલેથી પણ એવું કહેતો હતો કે લગભગ દિયોદર તાલુકા પંચાયત અને લાખણી તાલુકા પંચાયત બંને તાલુકા પંચાયતો કોંગ્રેસથી બનશે એવો મને લોકોમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. આજે મતદાન પૂર્ણ કરી 26 તારીખે અને આજે મતગણતરી પૂર્ણ થઈ છે. મતગણતરી પૂર્ણ થઈ એમાં 22માંથી 21 સીટોમાંથી 12 કોંગ્રેસ જીત્યો છે. એક સીટની ગણતરી બાકી છે પણ તાલુકા પંચાયત દિયોદરની હોય 100% કોંગ્રેસની થાય છે અને જિલ્લા પંચાયતના 5માંથી 3 જિલ્લા પંચાયતો કોંગ્રેસે કબજે કરી છે. આ તબક્કે મતદાર ભાઈઓ તથા બહેનોનો દિયોદર મત વિસ્તારમાં લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસ 15 કરતાં વધારે સીટો લાખણી પણ જીતી છે. તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ગણતરી 3 જીતી છે ને હજી બાકી છે. એક મારા વિસ્તારમાં જે નેહડા જિલ્લા પંચાયતની સીટ આવતી હતી એ પણ કોંગ્રેસની જીતી છે. એટલે મારા દિયોદર વિધાનસભાના મત વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયતો 8 થી 9 જિલ્લા પંચાયતો કોંગ્રેસની જીતે છે. એ બદલ લોકોનો અને મતદારોનો ભાઈઓ અને બહેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ અભિનંદન આપું છું અને જે મને સાથને સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મારી પ્રજા 24 રહીએ જિલ્લા પંચાયતમાંથી મને ખોબલે પ્રજાએ મત આપ્યા છે અને પ્રજાનો ખૂબ હું આ તબક્કે આભાર માનું છું. પ્રજાના સુખી પ્રજાના દુખી મને કામ કરવાની તક આપી છે. હું એક નાના ઉમેદવાર તરીકે પ્રજાનું જેટલું બનશે એટલું કામ કરીશ. આવનારા સમયમાં પ્રજાનો કેવા કામ કરશો? પ્રજાલક્ષી જે પણ કામ હશે એમાં કરવા માટે હું અડધી રાતે તૈયાર છું. તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રજાએ 5માંથી 3 જિલ્લા પંચાયત અને 22માંથી 12 તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ વિજય થયો છે. કોંગ્રેસનું ટીમવર્ક બધા જ આગેવાનો એક થઈ અને જે તાકાતથી લડે એનું પરિણામ મળ્યું છે અને હું મીડિયાનો પણ આભાર માનું છું, પ્રજાજનોનો પણ આભાર માનું છું અને ચોક્કસ આ તાલુકાના વિકાસમાં કોંગ્રેસ કટિબદ્ધ બની અને તાલુકાનો વિકાસ કરશે. પ્રજાએ જે દિયોદર વિધાનસભામાં લાખણી અને દિયોદરમાં જે કોંગ્રેસ તરફી મતદાન કર્યો છે એટલે અમે સૌ બધા જ આગેવાનો આજે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ચોક્કસ આની અસર દિયોદર વિધાનસભામાં પડશે અને કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે જળવાઈ રહેશે અને એક નવો જોમ અને જુસ્સો કાર્યકર્તા અને આગેવાનોને મળ્યો છે. થેન્ક યુ. બદલ હું 14 ગામના તમામ સમાજના 28,000 મતદાતાઓને આ જીતનો સહી આપું છું. સાથે સાથે કોંગ્રેસનું મોવડી મંડળ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રાત દિવસ મહેનત કરી સર્વ સમાજના જે યુવાનોએ મારા માટે રાત દિવસ મહેનત કરી અને ખભે ખભો મિલાવી અને જે સંઘર્ષ કર્યો આ એની જીત છે. હું રોટીલા જિલ્લા પંચાયતના તમામ મતદાતાઓનો અને કોંગ્રેસ હાઈકમાન્ડ તેમજ કોંગ્રેસના મોવડી મંડળ તેમજ તમામ નેતાઓનો ખૂબ આભાર માનું છું. અમે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડ્યા હતા. મેં દરેક ગામે જઈને વાત કરી હતી કે હું યુવાન છું, તમારા માટે કામ કરીશ અને યુવાનોએ મારા સાથે ગભેથી ગભો મિલાવી અને ગામડે ખુદી વળ્યા અને આ જીત છે એ સર્વ સમાજના યુવાનોની, આગેવાનોની, મહિલાઓની, બહેનોની જીત છે અને આવનારા 5 વર્ષની અંદર એ દરેકે યુવાનને સાથે લઈ એક ટીમ બનાવી અને જનતાના જે પણ કામો કરવા પડશે એ કામો રાત દિવસ કરીશું અને કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડનો પણ હું આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને
અમને ટિકિટ આપી. આઈજી બ્રિગેડનો શું મહત્વનો રોલ રહ્યો? આઈજી ટીમ એ વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે. આઈજી બ્રિગેડ એક યુવાનોનું સંગઠન છે જે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ ગામડાઓની અંદર ફરેલું છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા કઈ રીતે કોંગ્રેસની અંદર મજબૂત થાય એ આઈજી બ્રિગેડનું કામ છે. ત્યારે આજે આઈજી બ્રિગેડના એક સાથી ફરીથી એક સત્તા ઉપર આવ્યા છે ત્યારે હું નવા યુવાનોને કઈ રીતે એ કોંગ્રેસ પાર્ટીની અંદર લાવી શકું અને જે પ્રજાના કામો છે એ કઈ રીતે કરી શકું તેના માટે સંઘર્ષ કરીશું આવનારા